નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 16/5/2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ ની અમાવસ્યા કહેવાય. વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને અમાવસ્યા તિથિ. મિત્રો, આજે શનિ અમાવસ્યા. શનિદેવની આરાધના, શિવજીની આરાધના ગણી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. સૌભાગ્યકરણ ચતુષ્પાદ યોગને ભરણી નક્ષત્ર, જે શુક્રદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:30 થી 7:05 સુધી. આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનો અભિજીત મુહૂર્ત 11:50 થી 12:44 સુધી. આજનો રાહુકાળ 8:53 થી 10:35 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. મંગળ ચંદ્રની યુતિ મેષ રાશિમાં, સૂર્ય બુધની યુતિ વૃષભ રાશિમાં, શુક્ર અને ગુરુ મહારાજની યુતિ મિથુન રાશિમાં, સિંહ રાશિમાં કેતુ મહારાજ, રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું આ ગ્રહ ગોચર. મિત્રો, આજની એક નાનકડી ટિપ્સ અગત્યની અને આજે જ કરવા લાયક. શનિ અમાવસ્યા, વૈશાખ માસ કૃષ્ણ પક્ષની આજે શનિ અમાવસ્યા. મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં શનિદેવની પનોતી ચાલતી હોય, શનિદેવની સાડાસાતી ચાલતી હોય, શનિદેવની દશા, મહાદશા કે અંતરદશા ચાલતી હોય, જેની કુંડલીમાં શનિ મહારાજની કુદ્રષ્ટિ તમને હેરાન પરેશાન કરતી હોય, તો આજની આ શનિ અમાવસ્યાના દિવસે જે કોઈ જાતકોને આવી વિકટ પરિસ્થિતિનો જ્યારે તમે સમય પસાર કરી રહ્યા હોય, ત્યારે આજના દિવસે વહેલી સવારે પ્રભાતમાં સ્નાનાદિથી પરવારી એક સ્ટીલની નાનકડી ગ્લાસમાં સરસવનું તેલ લેવાનું. સરસવનું તેલ લઈ અને શિવજીના મંદિરે અર્ઘ્યાના નીચેના ભાગમાં આ મધ્યમાં આંગળી જે શિવજીના લિંગના તળિયા અર્થે મૂકી અને શુક્રના પહાડથી ધાર કરવી. શનિદેવના આંગળીથી નીચે ઉતરી અને શિવજીની અર્ઘ્યાની નીચે, લિંગના નીચે જ્યારે આ તેલ જાય, ત્યારે આ સમય દરમિયાન તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્ર કરતા કરતા આ પાતળી ધીમી ધારે તમે શિવજીના સરસવના તેલનો અભિષેક કરો અને શનિદેવના મંત્રનું ઉચ્ચારણ કરો. આ ક્રિયા પૂર્ણ થયા પછી કાળા તલથી અભિષેક કરો અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ કરો. પછી દૂધથી અભિષેક કરો અને છેલ્લે પાણીથી અભિષેક કરી શિવલિંગ ધોઈ સ્વચ્છ કરી અને અબિલ ગુલાલ ચંદનથી અને પુષ્પથી અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. આ વિધિ વિધાન કરવાથી આજની આ અમાવસ્યાના દિવસે, શનિ અમાવસ્યાના દિવસે આ વિધિ વિધાન કરવાથી તમારા જીવનમાં પડતી દરેક પ્રકારની મુશ્કેલી, ધીમી ગતિએ ચાલતા દરેક કાર્યો, વિલંબિત થતા દરેક મુશ્કેલીઓ, નાણાકીય તકલીફો અને સાડાસાતીના પનોતીમાં માનસિક ટેન્શનોમાંથી પરિપૂર્ણતા અજમાવેલો અને સચોટ આ માર્ગદર્શન અને આજની આ ટીપ આપના માટે કારગર સાબિત થશે. તો આજની આ શનિ અમાવસ્યાનો લાભ લો અને મારા દરેક વાલા જાતકો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને આપના સ્વજનો, આપના મિત્ર વર્તુળને આજની આ નાનકડી ટિપ્સનો લાભ મળી શકે. આજે આ લાભ મળે તો આવતી અમાવસ્યા પણ સોમવતી કે શનિ અમાવસ્યા હોય ત્યારે પણ આ લાભ લઈ શકાય. તો મિત્રો, આજની આ ટિપ્સ હતી. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કયા દેવની પૂજા પાઠ કરી દાન દક્ષિણા કરવી, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે વાણી ઉપર તમારી ઉગ્રતાની બાબતો રહેશે, પણ વાણીમાં કંટ્રોલ લેજો. દાંપત્ય જીવનમાં આજે મધુરતા પ્રાપ્ત થશે. દાંપત્ય અને પતિ પત્ની સાથે આજે તમારે કોઈ
જમવા કરવાના કે નાની મોટી પિકનિકના પણ પ્રોગ્રામ થઈ શકે છે. મેષ રાશિના જાતકો પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં તમારું પોકેટ મની ને પ્રેમ ના કરતા પત્ની પાછળ થોડો ખર્ચ કરજો, મજા આવશે. દાંપત્ય જીવનમાં એક મધુરતા પ્રાપ્ત થશે. તો મિત્રો, આજની આ દિવસમાં શિવજીના મંદિરે ચોખાનો અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે વ્યર્થ ભ્રમણ, દાંપત્ય જીવનને વિજાતીય પાત્રની મુલાકાતો થવાની, પ્રેમમાં એક અલગ પ્રકારનું પુષ્પ ખીલી છે. દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉત્પત્તિને તેની કાળજી લેજો. વિજાતીય પાત્રની મુલાકાતમાં રોગનો ભોગ ના બનાય તેની કાળજી લેજો. આજે વ્યર્થ ભ્રમણ તો થવાનું, ભ્રમણ તમારું વ્યર્થ થશે, માનસિક ટેન્શન ઉપસ્થિત થશે. આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી હોમ માતૃદેવતાભ્યો નમઃ કરવા અને હોમ પિતૃદેવતાભ્યો નમઃ કરી તમારે પાણીયારી ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આ લાભ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ તમારી દરેક બાબતોમાં ઈચ્છા પૂર્તિ, મકાન સુખ, વાહન સુખ, દાંપત્ય જીવનની આજે તમારી ઈચ્છા પરિપૂર્ણતા થશે. મિથુન રાશિના જાતકોને આજે શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભ. મનમાં તમે જે કોઈ ઈચ્છાઓ લઈને આજે નીકળશો તે તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. તો મિત્રો, આજના દિવસમાં કુળદેવના મંત્ર કરો અને એક લીલા કલરનું ફળ શિવજીના મંદિર અર્પણ કરી હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં તમારા પિતાના આશીર્વાદ તો પ્રાપ્ત થવા, પણ નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખજો. આજના દિવસમાં મોટા ભાઈ બહેનો સાથે પણ આજે લાભ થવાનો. તમારી કાર્યપ્રણાલિકામાં સુધારો આવશે. મકાન સુખ, વાહન સુખ અને દાંપત્ય જીવનના પ્રશ્નોમાં પણ આજે અનુકૂળતાભર્યું વાતાવરણ રહેશે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજે ભાગ્યનો ઉદય, ધાર્મિક ને સામાજિક કાર્યોમાં ખર્ચ. આજે તમે જે કર્મ કરશો, કર્મનું ભાગ્યમાં પરિવર્તન થશે અને કર્મથી તમારું ભાગ્ય ખીલી ઉઠવાનું. પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને પિતાના ધનનો લાભ મળે. સિંહ રાશિના જાતકો આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને પિતાના ચરણ સ્પર્શ કરવા સાથે કુંજિકા સ્તોત્રનો પાઠ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કન્યા રાશિના જાતકોને વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લો. વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતોમાં ધ્યાન રાખો. વાણી ઉપર સંયમ રાખો. ખોટા વાદ વિવાદો ન કરો. ગુપ્ત વાતો આજે કોઈની સાથે શેરિંગ ના કરવી. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં હોમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. તુલા રાશિના જાતકોને આજે 7મા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ પણ કાર્યો કરી શકાય. આજના દિવસમાં શેર સટ્ટો દલાલીમાં લાભ મળી શકે છે. તો તુલા રાશિના જાતકોએ આજે ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી લાભની બાબતો ઉપસ્થિત થાય. આજે તમારા ગુરુદેવના મંત્ર કરો. ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મોસળ પક્ષથી કંઈક સારા સમાચાર મળશે. આજે તમારા દાંપત્ય જીવનની અંદરમાં મધુરતા, પત્નીના પ્રેમથી તમે નોકરીમાં સારી પદોન્નતિ પ્રાપ્ત કરશો. તો આજના દિવસમાં તમારા પત્નીને ખુશ કરવા માટે સુખડનું અત્તર તમારા શરીર લગાવી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં સંતાન પ્રાપ્તિના યોગની બાબતોની ચર્ચા થાય અને આકસ્મિક સંતાન પ્રાપ્તિના યોગથી અને આકસ્મિક ધન લાભથી મનમાં આનંદ ઉછળ થાય. આજનો દિવસ આપના માટે અતિ વિશેષ સાબિત થાય. તેના માટે આજના દિવસમાં નોકરી ધંધાની અંદર તમારી એક અલગ પ્રકારની વાતાવરણ ઊભું થશે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મસૂરની દાળથી ગાયને દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની.
મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મકાન સુખ, વાહન સુખ, નવું લેવું વેચવાના યોગ બની શકે છે. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રમાં પદ ઉન્નતિ થઈને રાજકીય ક્ષેત્રમાં તમારું માન સન્માન થવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. તો મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શરૂઆત કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાં આજે તમારું પરાક્રમમાં કોઈક સ્ત્રીનો હાથ હશે. તમારા સ્ટાફમાં કે તમારા પરિવારમાં કોઈક સ્ત્રીના તમારા સપોર્ટથી તમે આગળ વધશો. તો કુંભ રાશિના જાતકોએ પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય અને સ્ત્રીનો સાથ સહકાર મળવાથી તમારા જીવનમાં પદ ઉન્નતિ થાય. તો આજના દિવસમાં એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિર અર્પણ કરી ઓમ નમ દુર્ગાય નમઃ મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોએ નાના ભાઈ બહેનો સાથે અને સ્નેહીજનોનો સાથને સહકાર મળે. વાણીમાં આજે થોડીક કટુતા અને થોડી ઉગ્રતા આવશે. તો આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી પડવા વાગવાના યોગથી સાવધાની લેજો. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં એક અલગ પ્રકારનું કંઈક બહાર જમવા જવાનું થાય અને ત્યાં તમારું નાણાકીય બાબતમાં ખર્ચા થવાનો યોગ કહી શકાય. તો આજને મીન રાશિના જાતકોએ ખર્ચા ઉપર કંટ્રોલ રાખી અને દિવસ પસાર કરવો. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતાજી, જય શ્રી